ગુજરાત સરકાર અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસના સહયોગથી કાર્યરત 108 એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા EMT એટલે કે ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયનની અમૂલ્ય કામગીરીને બિરદાવવા દર વર્ષે 2 એપ્રિલના રોજ EMT ડેની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત અરવલ્લીના મોડાસા 108ના કર્મચારીઓ દ્વારા કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત સરકાર અને GVK EMRI દ્વારા ચલાવવામાં આવતી 108 એમ્બ્યુલન્સ સેવા કે જે અવારનવાર ઇમરજન્સી દર્દીઓની સેવા આપવામાં સદા અગ્રેસર રહી આશીર્વાદરૂપ સાબિત થઈ છે. અરવલ્લી જિલ્લામાં કુલ 16 108 એમ્બ્યુલન્સ કાર્યરત છે, જેમાં ગત વર્ષે હાઈવે અકસ્માત, પ્રસૂતિ, હાર્ટ એટેક, ઇમરજન્સી જેવા વિવિધ ઇમરજન્સીના કુલ 17,332 કેસ અરવલ્લી જિલ્લાની 108 એમ્બ્યુલન્સ દ્વારા કેસ હેન્ડલ કરવામાં આવ્યા હતા. 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સના EMT કર્મીઓ રાત હોય કે દિવસ કે કોઈ તહેવાર હોય, દર્દીઓની સેવામાં સદા તત્પર રહી દર્દીઓને સારવાર પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ પહોંચાડી દર્દીઓને મેડિકલ સેવા આપી રહ્યા છે. દર વર્ષે GVK EMRI દ્વારા 2 એપ્રિલે સમગ્ર દેશમાં EMT દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં 2007થી 108ની સેવા ઇમરજન્સી સર્વિસ પૂરી પાડવા માટે ચાલુ કરવામાં આવી. ગયા વર્ષની વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં 16 એમ્બ્યુલન્સ છે ટોટલ કાર્યરત. 16 એમ્બ્યુલન્સે કુલ 17,332 કેસો એટેન્ડ કર્યા છે. જેની ઇમરજન્સીની વાત કરીએ તો એની અંદર રોડ એક્સિડન્ટ છે, પડી જવું છે, જાન્યુઆરી મહિનામાં દોરીથી કપાઈ જવું, હાર્ટ એટેક વગેરે જેવા કેસો એટેન્ડ કર્યા હતા. દર વર્ષે 2 એપ્રિલે એમ્બ્યુલન્સની અંદર કાર્યરત પેરામેડિક સ્ટાફ જે EMT તરીકે ઓળખાય છે, ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન, એમની કામગીરીને બિરદાવવા માટે દર વર્ષે 2 એપ્રિલના રોજ EMT ડેની ઉજવણી કરવામાં આવે છે. એ જ રીતે આ વર્ષે પણ EMT ડેની ઉજવણી નિમિત્તે માલપુર, મોડાસા, મેઘરજ, ઈસરી વગેરેના એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા EMT ડેની ઉજવણી કેક કાપીને